રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલના તબીબો રાત્રિના સમયે ફરજ પર હાજર ન રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રાધનપુર રેફરલ હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે દર્દીના પરિવારજનો આવા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે રાત્રિના સમયે ફરજ પરના તબીબો ગેરહાજર રહેતા પેશન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રિના સમયે ફરજ બજાવતા ડોક્ટર હાજર ન રહેતા માત્ર નર્સના ભરોસે ચાલતા રેફરલ હોસ્પિટલમાં તબીબો રાત્રિના સમયે હાજર ન રહેતા રેફરલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોક્ટરો બેદરકારી દાખવતા હોય ત્યારે આવા ડોક્ટરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। સરકારી દવાખાનામાં આવ્યા હતા। મારું નામ શૈલેષભાઈ ભરમાભાઈ અને રાત્રે 2 વાગે આવ્યા હતા અને ડૉક્ટરે દુખાવો ચાલુ હતો અને દુખાવો ચાલુ હતો પછી ઇન્જેક્શન મારે પછી દુખાવો બંધ થઈ ગયો। પછી 3:30 વાગે સુધી બે મેડમ હતી, 3:30 વાગે સુધી કોઈ જવાબ ના આપ્યો અને મેડમ બંધ કરીને સૂઈ ગયા। પછી 3:30 મેં કોલ કર્યો અમારા સંબંધીને, એટલે એમને પછી ડૉક્ટર સાહેબને ફોન કર્યો। પછી મેડમ બોલવા માંડી કે અમે સારવાર કરી તો તમે બીજાને ફોન કર્યો। પછી એમને એમ કીધું કે તમારા બાળક ચોંટી ગયું છે તો તમારે ઉપરથી ઓપરેશન કરાવીને દેવું પડશે। તો અમને દેવજીભાઈના દવાખાનું લખીને આપ્યું, તો અમે દેવજીભાઈના દવાખાનામાં લઈ ગયા, અહીંયા તરત ડિલિવરી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી થઈ। અમારું નામ મુકેશભાઈ છે અને મારા સંબંધી રાત્રે 2:30 વાગે પેશન્ટ લઈને આવેલા હતા ડિલિવરી પ્રસંગમાં, બરોબર। તો ડૉક્ટર સાહેબ કોઈ હાજર રાતની નાઇટમાં નહોતા અને 2 બહેનો હતી, બરોબર। 3 વાગ્યા સુધી આ લોકોને ખાલી એમને કીધું કે બાળક ઊંધું છે અને બાળક આમ છે ને આવા બધા બહાના કાઢી અને પ્રાઇવેટ દવાખાને દેવજીભાઈના દવાખાને મળ્યા, બરોબર। દેવજીભાઈના દવાખાને જતા પેલું તાત્કાલિક ડિલિવરી થઈ ગઈ, બરોબર। એટલે ડૉક્ટરની બેદરકારી અને ડૉક્ટર હાજર રહેતા નથી, બરોબર। આટલી મોટી હોસ્પિટલ સરકાર સેવા માટે બનાવી છે તો શા માટે બનાવી છે અને ગરીબોના માટે દવાખાનું બનાવ્યું છે તો ડૉક્ટર કેમ કાંઈ જવાબ આપતા નથી? ડૉક્ટરો કેમ કોઈની સેવા નથી કરતા? અને ડૉક્ટરો ડાયરેક્ટ ધમકીઓ આલે છે, અમારે નોકરી મિલી ભલે મિલ દેવી પડે, બરોબર। અમારે જે થયું ભલે થાય, બાકી અમે દવાઓ નહીં કરીને આવી બધી તું તારી ઉપર બહેનો પણ તું તારી ઉપર બોલે છે, બરોબર। રાતે મારા સંબંધી છે, રાતના આખી રાત રખડ્યા, ગરીબ હાવ વ્યક્તિ છે, એમની કંઈ પૈસાની આવું મજબૂરી હતી, એમ સરકારી દવાખાને મળ્યા। રાતે 2:30 વાગે મને ફોન આવ્યો આ લોકો મારા સંબંધીનો કે આવું સરકારી દવાખાનામાં આવું કે છે। હવે પ્રાઇવેટમાં પૈસા કરીને તાત્કાલિક ડિલિવરી, એમને ઊંધું બાળક હતું, ડિલિવરી તાત્કાલિક ક્યાંથી થઈ ગઈ? એમ શું માંગ શું છે તમારી? મારી માંગ એવી છે કે ડૉક્ટરોને ના હોય તો ભરતી કરે, મશીનો ના હોય તો પૂરા કરે, ડૉક્ટરો તું તારી કરે છે તો તાત્કાલિક ડૉક્ટરો હંગત પગલાં ભરે। અને આ રાધનપુર તાલુકામાં ગરીબ વ્યક્તિ આ દવાખાને આવે, કોઈ સારી રીતે દવા પણ નથી કરતા લોકો, અને તું તારી ઉપર ડૉક્ટરો આવે છે, બરોબર। તો સરકારને મારી વિનંતી કે આટલું મોટું દવાખાનું આપણે બનાવ્યું અને સરકાર આટલી મોટી સહાય આપે, આટલી મોટી સેવા આપે છે તો ડૉક્ટરો ઉપર થોડુંક જોવે અને ડૉક્ટરોને થોડી ધ્યાન રાખે કે ડૉક્ટરો શું દવા કરે છે। ડૉક્ટરો બધી તું તારી ઉપર બધું વર્તન કરે પેશન્ટ ઉપર, બરોબર। અને ડૉક્ટરો અમે કોઈ જવાબ નથી આપતા તો તાત્કાલિક ધોરણે સરકારને મારી વિનંતી છે કે આ સરકારી દવાખાનાની ડૉક્ટરોની નોંધ લે અને તાત્કાલિક ધોરણે બધા જવાબ માગે। મારી કને 3 થી 4 વ્યક્તિ છે ડિલિવરીવાળા, એક શેરગઢના છે, એક વેડના છે અને એક આબિયાણાના છે। આ રાતે લોકોને 2:30 વાગે કાઢીને એક બેનને તો તું તારી કરીને રાતને કાઢી મિલી, બરોબર। એટલે ડૉક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે આનું તપાસ થવી પડે। અમે કાલે સવારના 8 વાગ્યાના અમારા ભાઈના ઘરના દાખલ કરેલા હતા, તો એ લોકોએ કીધું 4 વાગે ડિલિવરી થઈ જાય છે, તો અમે 4 વાગ્યા સુધી વાટ જોઈ। એ લોકો કે લોહી જોઈશે તો અમે 12 વાગે એમને લોહીની બોટલ આપી, તો પછી એ લોકોએ ડિલિવરી 4 વાગે તો એ નાથી, પછી આખી રાત રહે છે। તો સવારમાં અમારે બેને પૂછ્યું કે ભાઈ ચમ હજી ડિલિવરી થતી નહીં, શું કાંઈ? તો બેન કે અમારે સરપંચના ભાઈના ઘરના હોય, તો કે એમના બાપના ઘરના હોય તો એ કે દવા નહીં થાય, કે એને જે થતું હોય થાય છે, કે એમને જેમ કરવું હોય શું છે ને આમ છે ને તેમ છે, તમારે પ્રાઇવેટમાં જાઓ ને આવી રીતની બધી એમને કીધું। એટલે આ લોકો પછી રજા લઈને નીકળી ગયા, પછી એમ ગેરવર્તન કર્યું એ લોકોએ પેશન્ટ સાથે। તો આમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સરકારની માગણી કરી છે। ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે, ત્યારે ડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, પરંતુ ડોક્ટરો ફરજ પર બેદરકારી દાખવીને પેશન્ટોને ખાનગી હોસ્પિટલમાં મોકલતા પેશન્ટોએ અને પરિવારજનોમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે। સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે, તેમ છતાં તબીબો હેડક્વાર્ટર પર રહેતા નથી અને રાત્રિના સમયે ફરજ પરના તબીબો ન આવતા હોય અને પલાયન થઈ જાય છે, ત્યારે આવા તબીબો જે બેદરકારી દાખવી રહ્યા છે તે બદલ તેમનો પગાર કાપવામાં આવે તેવી પણ લોકોએ માંગ કરી છે।